ફાસ્ટ ડ્રાઈવ કરો છો કે સ્લો? લોકોને એવું લાગે છે જે લોકો ફાસ્ટ ડ્રાઈવ કરે છે એ બહુ રિસ્કી હોય છે અને કેરલેસ હોય છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. એઝ પર સાયકોલોજી એમનું માઇન્ડ વધારે ફાસ્ટ કામ કરે છે. ફાસ્ટ ડ્રાઈવરમાં એક હાઈ સેન્સેશન સિકિંગ પાવર હોય છે. એને થ્રિલ, એક્સાઇટમેન્ટ અને ફાસ્ટ ડિસિઝન લેવામાં બહુ મજા આવે. આ લોકો ડેર નથી કરતા પણ કંટ્રોલમાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે તમે રિસ્ક લો છો ત્યારે તમારું બ્રેઇન મોર કંટ્રોલ અને ફોકસ થઈ જાય છે. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ ફાસ્ટ ડ્રાઈવરને જુઓ તો યાદ રાખો કે એનું માઇન્ડ ફાસ્ટ કામ કરે છે. અને ઘણા તો કેવું વિચારે તો પડે તો ઊભો કરવા પણ નહીં જો. અરે ભાઈ, એ નહીં પડે. એઝ પર રિપોર્ટ ફાસ્ટ ડ્રાઈવરના એક્સિડન્ટ ઘણા ઓછા થાય છે. ફાસ્ટ ડ્રાઈવ કરો છો કે સ્લો? લોકોને એવું લાગે છે જે લોકો ફાસ્ટ ડ્રાઈવ કરે છે એ બહુ રિસ્કી હોય છે અને કેરલેસ હોય છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. એઝ પર સાયકોલોજી એમનું માઇન્ડ વધારે ફાસ્ટ કામ કરે છે. ફાસ્ટ ડ્રાઈવરમાં એક હાઈ સેન્સેશન સિકિંગ પાવર હોય છે. એને થ્રિલ, એક્સાઇટમેન્ટ અને ફાસ્ટ ડિસિઝન લેવામાં બહુ મજા આવે. આ લોકો ડેર નથી કરતા પણ કંટ્રોલમાં રહેવાનું પસંદ કરે છે. જ્યારે તમે રિસ્ક લો છો ત્યારે તમારું બ્રેઇન મોર કંટ્રોલ અને ફોકસ થઈ જાય છે. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ ફાસ્ટ ડ્રાઈવરને જુઓ તો યાદ રાખો કે એનું માઇન્ડ ફાસ્ટ કામ કરે છે. અને ઘણા તો કેવું વિચારે તો પડે તો ઊભો કરવા પણ નહીં જો. અરે ભાઈ, એ નહીં પડે. એઝ પર રિપોર્ટ ફાસ્ટ ડ્રાઈવરના એક્સિડન્ટ ઘણા ઓછા થાય છે.